જય શ્રી કૃષ્ણ મિત્રો। કારતક મહિનાની અમાસના 2 દિવસ પછી જ્યારે ઘર ઘરમાં દીવાઓનો પ્રકાશ હજી ઝળહળી રહ્યો હોય છે અને હવામાં દિવાળીની મીઠી સુગંધ પ્રસરેલી હોય છે, ત્યારે આવે છે ભાઈબીજનો પવિત્ર તહેવાર। આ એ દિવસ છે જ્યારે ભાઈ અને બહેન વચ્ચેનો અતૂટ સ્નેહ, અસીમ પ્રેમ અને સુરક્ષાનું વચન પૂર્ણપણે ઝળહળી ઉઠે છે। કહેવાય છે કે આ દિવસે બહેન જ્યારે પોતાના ભાઈના કપાળ પર તિલક કરે છે અને તેની લાંબી ઉંમર, સુખ, સમૃદ્ધિ અને મંગળકામના કરે છે, ત્યારે તેના જીવનમાંથી દરેક સંકટ દૂર થઈ જાય છે। આજે અમે તમને સંભળાવવાના છીએ ભાઈબીજ સાથે જોડાયેલી 3 અણમોલ કથાઓ, અને સાથે જ એ પણ જણાવીશું કે ભાઈબીજના દિવસે બહેનો પોતાના ભાઈઓને શ્રીફળ નારિયેળ કેમ આપે છે। ભાઈબીજના આ તહેવારને યમ દ્વિતીયા એટલે કે યમ બીજ કેમ કહેવામાં આવે છે? આ કથા છે એક ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણની, જેમાં તમે જોશો કે કેવી રીતે સ્નેહની શક્તિ દરેક વિપત્તિને પાછળ છોડી દે છે અને સંબંધોને અમર બનાવી દે છે। ભાઈ બહેનનો સાચો સ્નેહ મૃત્યુ અને સમયના દરેક અવરોધને પણ માત આપી શકે છે। ભાઈબીજ આવવાની છે અને તે પહેલા જાણવું જરૂરી છે કે ભાઈબીજ કેમ ઉજવવામાં આવે છે, તેની શરૂઆત કેવી રીતે થઈ અને તેનું મહત્વ શું છે। રક્ષાબંધનની જેમ જ આપણા દેશમાં ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાનો આ તહેવાર ઉજવવામાં આવે છે, પરંતુ તેનું મહત્વ અને ભાવ હજી પણ ઊંડા છે। કહેવાય છે કે જો કોઈ કારણસર બહેન રક્ષાબંધન પર ભાઈને રાખડી નથી બાંધી શકતી, તો તેની ઉણપ ભાઈ બીજ પર પૂરી થાય છે। માન્યતા છે કે એકવાર બહેને ભાઈ બીજનો દોરો પોતાના ભાઈના હાથમાં બાંધી દીધો તો દર વર્ષે આ બંધનનું પુનરાવર્તન કરવું તેમની પરંપરા બની જાય છે। દેશના જુદા જુદા વિસ્તારોમાં તેને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે। કેટલાક સ્થાનોમાં તેને ભાઈ તીજ પણ કહેવામાં આવે છે। આ તહેવાર ફક્ત એક રિવાજ નથી, પરંતુ ભાઈ બહેનના સંબંધને મજબૂત કરનારો, પ્રેમ અને સુરક્ષાનો સંદેશ ફેલાવનારો આ તહેવાર ભાઈ બહેનના અતૂટ સ્નેહ અને સમર્પણની અમર પરંપરા બની ગયો છે। તો ચાલો આ ભાઈબીજ પર આપણે અદ્ભુત કથાઓના માધ્યમથી સમજીએ કે કેવી રીતે પ્રેમ અને સ્નેહથી જીવનની દરેક મુશ્કેલીને પાર કરી શકીએ છીએ, અને કેમ આ તહેવાર દરેક ઘરમાં હર્ષ અને ઉમંગ સાથે ઉજવાય છે। ચાલો સાંભળીએ આ તહેવાર સાથે જોડાયેલી એક અત્યંત માર્મિક અને પ્રેરણાદાયક કથા। પણ તે પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। એક સમયની વાત છે। એક વૃદ્ધા માતાને એક પુત્ર અને એક પુત્રી હતા। પુત્રીના લગ્ન થઈ ચૂક્યા હતા અને તે પોતાના સાસરે રહેતી હતી। ભાઈ બીજના દિવસે પુત્રએ માને કહ્યું, માં, હું મારી બહેનના ઘરે તિલક કરાવવા જઈશ। માં એ શંકા વ્યક્ત કરી અને કહ્યું, બેટા, તારી બહેન બહુ ઝઘડાળુ છે, તે કાયમ લડતી રહે છે, તું ના જા। પરંતુ દીકરાનું હૃદય સાચા પ્રેમથી ભરેલું હતું। તેણે દૃઢતાથી કહ્યું, માં, તેમ છતાં હું જઈશ, મારે મારી બહેનને મળવું છે। ભાઈ પોતાની બહેનના ઘર તરફ ચાલી પડ્યો। રસ્તામાં તેને એક નદી મળી। નદીએ ગર્જના કરતા કહ્યું, હું તારો કાળ છું, તને ડૂબાડી દઈશ। ભાઈએ ધીરજપૂર્વક ઉત્તર આપ્યો, મને મારી બહેનને મળીને આવવા દે, પાછા ફરતી વખતે તું મને ડૂબાડી દેજે। નદી તેની દૃઢતા જોઈને તેને રસ્તો આપવા લાગી। થોડે દૂર આગળ વધતા જ તેને એક સાપ મળ્યો। સાપે કહ્યું, હું તને ડંખી લઈશ। ભાઈએ શાંત ભાવથી કહ્યું, પહેલા મને મારી બહેનને મળીને તિલક કરાવી લેવા દે, પછી પાછા ફરતી વખતે મને ડંખી લેજે। સાપે પણ તેનો માર્ગ છોડી દીધો। આગળ વધતા તે જંગલમાં એક સિંહની સામે આવ્યો। સિંહે ત્રાડ પાડીને કહ્યું, હું તને ખાઈ જઈશ। ભાઈએ એ જ ઉત્તર આપ્યો,
પહેલા હું મારી બહેનને મળીને તિલક કરાવી લઉં, પછી પાછા ફરતી વખતે તું મને ખાઈ લેજે. સિંહે પણ તેને જવા દીધો. આખરે તે પોતાની બહેનના ઘરે પહોંચ્યો અને અવાજ લગાવ્યો, જો બહેન, 7 ગાંવ દૂરથી તારો ભાઈ તિલક કરાવવા આવ્યો છે. બહેન તે સમયે સૂતર કાંતતી હતી. ત્યારે સૂતર તૂટી ગયું. કહેવાય છે કે જો સૂતર તૂટી જાય તો બહેન ત્યાં સુધી બોલી ન શકે જ્યાં સુધી સૂતર ફરી જોડાઈ ન જાય. ભાઈએ ઘણી વાર અવાજ દીધો પરંતુ બહેન ઉત્તર નહોતી આપી રહી. તે વિચારવા લાગ્યો કે માં સાચું કહેતી હતી. બહેન હવે મારી સાથે વાત કરવા નથી માંગતી. તે પાછો ફરવાનો જ હતો કે તે જ સમયે સૂતર જોડાઈ ગયું. બહેન દોડીને આવી અને બોલી, ભાઈ, હું સૂતર તૂટવાના કારણે બોલી નહોતી શકતી. બહેન ભાઈને ઘરમાં લઈ જઈને આદરપૂર્વક બેસાડ્યો. તેણે પોતાની પાડોશણને પૂછ્યું કે બહેન, અતિથિ આવે ત્યારે શું કરવું જોઈએ? પાડોશણે મજાકમાં કહ્યું, તેલથી પોતું કરવું અને ઘીમાં ચોખા રાંધવા. ભોળી બહેને એ જ કર્યું, પરંતુ ના પોતું સુકાતું હતું કે ના ચોખા ચડતા હતા. ભૂખ્યા ભાઈએ કહ્યું, બહેન, જમવાનું પીરસ. બહેન બોલી, ભાઈ, પોતું સુકાતું નથી અને ચોખા ચડતા નથી. ભાઈ હસ્યો અને બોલ્યો, અરે મારી ભોળી બહેન, કદી તેલનું પોતું સુકાય ખરું અને કદી ઘીમાં ચોખા ચડે ખરા? પાણીનું પોતું કર અને પાણીમાં ચોખા ચડાવ. બહેને એવું જ કર્યું. પોતું સુકાઈ ગયું અને ચોખા ચડી ગયા. તેણે પ્રેમથી ભાઈને ભોજન કરાવ્યું અને તિલક કર્યું. થોડા દિવસ પછી ભાઈ બોલ્યો, હવે હું ઘરે પાછો ફરું છું. માં એકલી છે. બીજે દિવસે સવારે બહેને ઘઉં દળીને લાડુ બનાવ્યા. થોડા લાડુ ભાઈ માટે બાંધ્યા, થોડા બાળકો માટે રાખ્યા. ભાઈ પોતાના ઘરે ચાલ્યો ગયો. જ્યારે બાળકો ઉઠ્યા અને માં પાસે ખાવાનું માંગ્યું તો માં એ જ લાડુ આપી દીધા. પરંતુ જોયું તો લાડુ લીલા થઈ ગયા હતા. ઘંટીમાં જોયું તો ખબર પડી કે ઘઉંની સાથે એક સાપ પણ દળાઈ ગયો હતો. માં એ લાડુ ફેંકી દીધા અને ભાઈની પાછળ દોડી. રસ્તામાં એક ઝાડ નીચે તેનો ભાઈ બેઠો હોય છે. તેને જોઈને ભાઈ બોલ્યો, શું થયું બહેન? ત્યારે બહેન પૂછે છે, મેં તને જે લાડુ બાંધીને આપ્યા હતા તે ક્યાં છે? ભાઈએ કહ્યું, બહેન, તારા લાડુ મેં હજી નથી ખાધા, ઝાડ પર લટકે છે. તે ઝાડ પરથી લાડુ ઉતારે છે અને ત્યાં જ ખાડો ખોદીને લાડુઓને દાટી દે છે. ત્યારબાદ પોતાના ભાઈને બધી વાત જણાવે છે. ભાઈ બોલ્યો, બહેન, તે એક વાર તો મને મોતથી બચાવી લીધો, પરંતુ હું પાછળ ઘણાને વચન આપીને આવ્યો છું. બહેને કહ્યું, ભાઈ, તું શું કહી રહ્યો છે? મને કંઈ સમજાતું નથી. ત્યારે ભાઈ પોતાની બહેનને બધી વાત જણાવે છે. તે બંને બેસીને ત્યાં વાત કરી જ રહ્યા હોય છે. ત્યારે બહેન ભાઈ પાસે પાણી માંગે છે. ભાઈ બોલ્યો, થોડે દૂર એક તળાવ છે, ત્યાંથી હું હમણાં પાણી લઈને આવું છું. બહેન બોલી, હું પોતે જાઉં છું અને પાણી પીને પાછી આવું છું. તે પાણી પીવા તળાવ પર પહોંચે છે તો જુએ છે કે ત્યાં એક ડોશી બેઠી છે. તે તેની પાસે જઈને પૂછે છે, માં, તું અહીં કેમ બેઠી છે? ત્યારે તે ડોશી બોલે છે, હું વિધાતા છું. એક બહેનના ભાઈનો તાંતણો સાંધી રહી છું. ત્યારે તે પૂછે છે, માતા, તે કયો ભાઈ છે? ત્યારે વિધાતા બોલે છે, એક ભાઈ જેના પ્રેમમાં તેની બહેને સાપની હત્યા કરી દીધી. બહેન વિચારે છે, આ તો મારો જ ભાઈ છે. તે ગભરાઈ જાય છે અને વિધાતાને પૂછે છે, હે માતા, તે ભાઈને આ શ્રાપથી બચાવવા માટે શું કરવું પડશે? વિધાતા તેને જણાવે છે, તેની એક બહેન છે. જ્યારે તે તેને ગાળો આપે અને તેના લગ્ન થવા સુધી જો તે દરેક ઘાતને ટાળી દે તો તેનો ભાઈ બચી શકે છે. તે તરત પોતાના ભાઈ પાસે જઈને કહે છે, ભાઈ, હું તને માના ઘર સુધી છોડવા ચાલીશ, પણ ઊભો રહે, હું હમણાં આવું છું. અને તે સિંહ માટે માંસ, સાપ માટે દૂધ અને નદી માટે ઓઢણી લાવે છે. બંને ભાઈ બહેન આગળ વધે છે.
રસ્તામાં તેમને પહેલા સિંહ મળે છે. જેવો તે ભાઈને ખાવા માટે આગળ વધે છે, બહેન તેની આગળ માંસનો ટુકડો નાખી દે છે. સિંહ માંસના ટુકડાને ખાવામાં લાગી જાય છે અને બંને ભાઈ બહેન આગળ વધે છે. થોડે દૂર ગયા પછી તેમને તે સાપ મળે છે અને જેવો સાપ તેને ડંખવા માટે આગળ આવે છે, બહેન સાપની આગળ દૂધનો પ્યાલો મૂકી દે છે. સાપ દૂધ પીવા લાગે છે અને તે બંને હવે આગળ ચાલવા લાગે છે. રસ્તામાં તેમને નદી મળે છે જે ભાઈને ડૂબાડવા તૈયાર હોય છે, પણ બહેન નદીને ઓઢણી ઓઢાડી દે છે. ત્યારબાદ ખુશ થઈને નદી રસ્તો આપી દે છે. હવે તે બંને ભાઈ બહેન આગળ વધે છે અને પોતાના ઘરે પહોંચી જાય છે. દીકરીને જોઈને માં ખુશ થઈ જાય છે, પણ બહેન તે જ સમયે ભાઈને ગાળો દેવા લાગે છે. ત્યારે માં દીકરાને કહે છે, આ ઝઘડાળુ બહેનને કેમ લઈ આવ્યો? ત્યારે ભાઈ બોલે છે, માં, બહેન તો બહુ સારી હતી, પણ ખબર નહીં તેને આવતા જ શું થઈ ગયું. થોડા દિવસોમાં ભાઈનું માંગુ આવે છે. ત્યારે સૌ કહે છે, બહેન પાગલ તો છે પણ ભાગ્યવાન છે. પણ જ્યારે સાસરાવાળા સગાઈ માટે મીઠાઈ લાવે છે તો બહેન કહે છે, આની મીઠાઈ કેમ વહેંચો છો? પહેલા મારી મીઠાઈ વહેંચો. ઘણા વડીલો બોલ્યા, આને પણ ભાઈની સાથે બેસાડી દો. સગાઈ શરૂ થાય છે અને ત્યાં આગ લાગી જાય છે. બહેનને ખબર હતી કે તેના ભાઈની ઘાત છે. તેણે તરત જ તે આગ બુઝાવી દીધી. હવે થોડા દિવસો પછી લગ્નના કાર્યક્રમ શરૂ થાય છે, પરંતુ બહેન દરેક સમયે ભાઈની સાથે રહેતી હતી. જ્યારે ભાઈનો વરઘોડો નીકળવાનો થયો ત્યારે બહેન બોલી, અરે, આનો વરઘોડો કેમ કાઢો છો? પહેલા મારો વરઘોડો કાઢો અને આને પાછળના દરવાજેથી લઈ જાઓ. બહેનનું આટલું બોલતા જ આગળનો દરવાજો તૂટીને પડી જાય છે. સૌ કહે છે, ભલે બહેન ઝઘડાળુ છે પણ વારંવાર ભાઈનો જીવ બચાવી રહી છે. જ્યારે ભાઈ ફેરામાં બેસે છે તો ફરી બહેન કહે છે, આની જગ્યાએ હું ફેરામાં બેસીશ. લગ્ન પછી જ્યારે વરકન્યાની રાત જાગે છે ત્યારે બહેન કહે છે, આની નહીં, પહેલા મારી રાત જગાડો. ઘણા લોકો બોલ્યા, વચ્ચે પડદો લગાવીને આને પણ સાથે સુવડાવી દો. રાતમાં જ્યારે ભાઈ અને ભાભી સૂઈ જાય છે ત્યારે ત્યાં એક સાપ આવે છે. બહેન તો તૈયારીમાં જ બેઠી હતી. તે તેને પકડીને ટોપલીમાં મૂકીને સૂઈ જાય છે. આજે તે ઘણા દિવસોમાં નિશ્ચિંત થઈને આરામથી સૂએ છે. આ તરફ તેની માં વિચારે છે, દીકરીના ઉઠતા પહેલા જ મહેમાનોને વિદાય કરી દઉં, નહીં તો ફરીથી શોરબકોર કરશે. જ્યારે દીકરી ઉઠીને જુએ છે તો ઘરમાં કોઈ દેખાતું નથી. ત્યારે તે માને પૂછે છે, માં, બધા મહેમાનો ક્યાં ચાલ્યા ગયા? ત્યારે માં કહે છે, દીકરી, મેં તો બધા મહેમાનોને વિદાય કરી દીધા છે. ત્યારે દીકરી બોલે છે, માં, બધા મહેમાનોને પાછા બોલાવો, ત્યારે જ હું વિદાય થઈશ. તેના કહેવા અનુસારમાં બધા મહેમાનોને પાછા બોલાવે છે. ત્યારે તે માને કહે છે, માં, આજના દિવસ માટે જ મેં પારણામાં દીકરો અને ચૂલા પર દૂધ છોડ્યું હતું અને પાગલ બની ગઈ હતી. મારા આ ભાઈ પર સાતઘાત હતી. તે ટાળવા માટે હું આવું કરી રહી હતી. તેની આ વાત સાંભળીને માં અને ભાઈ બહુ ખુશ થઈ જાય છે અને સૌથી પહેલા પોતાની દીકરીને વિદાય કરે છે અને ત્યારબાદ બધા મહેમાનોને વિદાય કરે છે. આ દિવસ પછીથી જ દરેક બહેન પોતાના ભાઈની લાંબી ઉંમરની કામનાથી ભાઈ બીજનો તહેવાર મનાવવા લાગી. આ દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને આ કથાને સાંભળે છે. તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. કહેવાય છે કે બહેનના પ્રેમ અને તિલકની શક્તિથી ભાઈને ના નદીએ ડૂબાડ્યો, ના સાપે ડંખ્યો, ના સિંહે ખાધો. બહેનનો પ્રેમ ત્રણેય કાળથી પણ મોટો સાબિત થયો. આ કથા આપણને શીખવે છે કે ભાઈ બહેનનું બંધન કેવળ રક્તથી નહીં પરંતુ આત્માથી જોડાયેલું છે.
બહેનનું તિલક કેવળ કપાળ પર નહીં પણ ભાગ્ય પર લાગે છે, અને ભાઈનો પ્રેમ બહેનના જીવનનું સૌથી મોટું વરદાન બની જાય છે. એક બીજી કથા અનુસાર નરકાસુરનું દુષ્ટ શાસન સમાપ્ત થયા પછી જ્યારે શ્રી કૃષ્ણ પોતાના નગરમાં પાછા ફર્યા ત્યારે આખું નગર ઉલ્લાસ અને આનંદથી ઝૂમી ઉઠ્યું. તેમના આગમનના સમાચાર સાંભળતા જ તેમની બહેન સુભદ્રા દોડતી દોડતી પોતાના ભાઈના સ્વાગત માટે આવી. તેણે પોતાના હાથોથી શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું અને તેમને પ્રેમપૂર્વક તિલક કરીને તેમની લાંબી ઉંમર, સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને વિજયની કામના કરી. સુભદ્રાએ પોતાના ભાઈના સન્માનમાં આખા ઘરને સજાવ્યું, વિશેષ પકવાન બનાવ્યા અને પરિવાર તથા મિત્રોને આમંત્રિત કર્યા. તેની ભાવનાઓ એટલી ગાઢ હતી કે શ્રી કૃષ્ણ પણ તેની દેખભાળ અને સ્નેહથી અત્યંત ભાવુક થઈ ગયા. આખા નગરમાં આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું અને લોકો ભાઈ બહેનના અદ્ભુત પ્રેમ બંધનના દર્શન કરવા ઉમટી પડ્યા. કહેવાય છે કે તે જ દિવસથી આ પરંપરા સ્થાપિત થઈ કે બહેન પોતાના ભાઈ માટે તિલક, મીઠાઈ અને આશીર્વાદ આપે છે, અને ભાઈ પોતાની બહેનના પ્રેમ અને સન્માનનો આદર કરે છે. આ તહેવાર માત્ર એક ઉત્સવ નહીં પરંતુ ભાઈ બહેનના સ્નેહ, સમર્પણ અને સુરક્ષાનું પ્રતીક બની ગયો. આ દિવસનું મહત્વ એટલું ઊંડું છે કે આજે પણ દરેક બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર અને ખુશહાલ જીવન માટે ભાઈ બીજના દિવસે તિલક અને આશીર્વાદ આપે છે. અને આ પરંપરા નિરંતર ચાલતી આવી રહી છે. એક અન્ય કથા અનુસાર પુરાણોમાં વર્ણન મળે છે કે તે સમયે યમરાજ પાતાળ લોકના રાજા હતા. તેઓ પોતાના ન્યાયપ્રિય સ્વભાવ માટે જાણીતા હતા, પરંતુ બહેન યમુનાને વર્ષોથી મળ્યા નહોતા. યમુના દેવી દરરોજ પોતાના ભાઈની પ્રતીક્ષા કરતા હતા, પરંતુ યમરાજ પોતાના કર્મો અને દાયિત્વોમાં એટલા વ્યસ્ત રહેતા કે મળવાનો સમય કાઢી શકતા નહોતા. એમ જ ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ જ્યારે યમરાજે પોતાના દૂતો પાસેથી સાંભળ્યું કે પૃથ્વી પર દિવાઓનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે અને બધા લોકો પ્રેમ અને સ્નેહથી એકબીજાના ઘરે જઈ રહ્યા છે, ત્યારે તેમના હૃદયમાં પણ પોતાની બહેનની યાદ જાગી ઉઠી. તેમણે નિશ્ચય કર્યો કે આજે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની બહેન યમુનાના ઘરે અવશ્ય જશે. યમરાજ જ્યારે સ્વર્ગથી નીકળ્યા તો તેમની સાથે યમદૂત પણ હતા. માર્ગમાં તેમણે દિવ્ય પુષ્પ તોડ્યા, સુગંધિત માળા લીધી અને કેટલાક ઉપહાર પણ તૈયાર કર્યા. જ્યારે તેઓ યમુનાના દ્વાર પર પહોંચ્યા તો યમુનાએ પોતાના ભાઈને જોયા અને તેમની આંખોમાં વર્ષોની પ્રતીક્ષાનો સાગર ઉમટી પડ્યો. ભાવવિભોર થઈને તેમણે કહ્યું, ભાઈ યમ, આજે મારા ઘરનું આંગણું તમારા ચરણોથી પાવન થયું. કેટલો સમય થઈ ગયો હતો તમને જોયાને. યમરાજ હસ્યા અને બોલ્યા, બહેન, હું મારા કર્તવ્યોમાં એટલો ગૂંચવાઈ ગયો કે તારા સ્નેહનું ઋણ ચૂકવી ન શક્યો. પણ આજે હું કેવળ તારા પ્રેમને અર્પિત કરવા આવ્યો છું. યમુનાએ તરત પોતાના ભાઈ માટે સ્વચ્છ આસન પાથર્યું, ચરણ ધોયા, સુંદર દીપ પ્રગટાવ્યા અને પછી રોલી, અક્ષત અને ચંદનથી તેમનું તિલક કર્યું. તિલક કરતી વખતે તેણે મનોમન પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા આ ભાઈને યમ ભયથી મુક્તિ મળે. તેનું આયુષ્ય લાંબુ હો અને તેનું તેજ ક્યારે ઓછું ન થાય. યમરાજે બહેનની શ્રદ્ધા જોઈને કહ્યું, બહેન યમુના, આજના દિવસે જે પણ ભાઈ પોતાની બહેનના ઘરે આવશે, તિલક ગ્રહણ કરશે અને સ્નેહપૂર્વક ભોજન કરશે, તેને મારા લોકમાં પણ મૃત્યુનો ભય નહીં રહે. તે દીર્ઘાયુ થશે, સુખી થશે અને તેના કુળનું કલ્યાણ થશે. આ સાંભળીને યમુનાની આંખોમાંથી આનંદના આંસુ વહી નીકળ્યા. તેમણે પોતાના ભાઈને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું, મીઠાઈઓ પીરસી અને તેમના ચરણોમાં બેસીને આશીર્વાદ લીધા. તે ક્ષણે આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ અને દેવતાઓએ ઘોષ કર્યો. આજનો આ દિવસ યમ દ્વિતીયા એટલે કે યમ બીજ કહેવાશે.
જે બહેન આ દિવસે પોતાના ભાઈનું તિલક કરશે તેના જીવનમાં સદૈવ સુખ અને સમૃદ્ધિનો વાસ રહેશે. ધીરે ધીરે આ પરંપરા આખા આર્યાવર્તમાં ફેલાઈ ગઈ. બધા ઘરોમાં આ દિવસે દીવા પ્રગટવા લાગ્યા. બહેનો પોતાના ભાઈઓને તિલક કરવા લાગી અને ભાઈ પોતાની બહેનોને ઉપહાર સ્વરૂપે પ્રેમ અને સુરક્ષાનું વચન આપવા લાગ્યા. પરંતુ આ કથાનો અર્થ કેવળ એટલો જ નથી કે ભાઈ પોતાની બહેનને ઉપહાર દે, પરંતુ તેનો ભાવ એ છે કે આ દિવસે બંને એકબીજા પ્રત્યે પોતાના કર્તવ્યોનું સ્મરણ કરે. યમ અને યમુનાના આ મિલનમાં કેવળ પારિવારિક સ્નેહ નહીં, પરંતુ ધર્મ, કરુણા અને કર્તવ્યનો અદ્ભુત સંગમ છે. પૌરાણિક ગ્રંથોમાં કહેવાયું છે કે જે દિવસે યમ અને યમુનાનું આ પાવન મિલન થયું તે જ દિવસે દેવતાઓએ તેને અમૃત સંગમ કહ્યું. કારણ કે તે દિવસે ના કેવળ ભાઈ બહેનનો સ્નેહ ફૂટ્યો, પરંતુ મૃત્યુ અને અમૃત્વ વચ્ચેની રેખા પણ પ્રેમથી પીગળી ગઈ. યમરાજ જેવા મૃત્યુના દેવતા પણ બહેનના પ્રેમથી એટલા ભાવુક થઈ ઉઠ્યા કે તેમણે સ્વયં મૃત્યુના ભયને નષ્ટ કરવાનું વરદાન આપી દીધું. આજે પણ ભારતવર્ષમાં આ તહેવારને અત્યંત શ્રદ્ધા, પ્રેમ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. બહેનો સ્નાન ધ્યાન બાદ દીપક પ્રગટાવે છે, પૂજા કરે છે અને પોતાના ભાઈને તિલક કરી ભોજન કરાવે છે. ભાઈ પણ પોતાની બહેનને વસ્ત્ર, આભૂષણ કે ધન ઉપહારમાં આપે છે અને તેના સુખની કામના કરે છે. આ દિવસે બહેનો દ્વારા યમુના સ્નાન કરવા અને દીપદાન કરવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. કારણ કે તે યમ અને યમુનાના પવિત્ર સંગમનું પ્રતીક છે. આ પ્રકારે ભાઈબીજનો આ તહેવાર કેવળ એક રિવાજ નથી, પરંતુ સ્નેહ, કરુણા અને આત્મિક બંધનનો ઉત્સવ છે. તે આપણને યાદ અપાવે છે કે મૃત્યુથી પણ મોટો હોય છે પ્રેમ અને વીરથી પણ સુંદર હોય છે પુનર્મિલન. યમુના અને યમરાજનું તે મિલન કેવળ ભાઈ બહેનના સ્નેહનું ઉદાહરણ નહોતું, પરંતુ તે સંપૂર્ણ સૃષ્ટિ માટે એક સંદેશ હતો કે પ્રેમ અને કરુણા દરેક સંબંધને પવિત્ર બનાવી શકે છે. ભલે તે મૃત્યુના દેવતા અને એક નદી દેવીની વચ્ચે જ કેમ ના હોય. તે દિવસે જ્યારે યમરાજ પોતાની બહેનના ઘરેથી વિદાય થયા તો તેમણે પ્રણ લીધું કે હવેથી દર વર્ષે આ જ દિવસે હું પૃથ્વી પર ઉતરીને તે ભાઈઓની રક્ષા કરીશ જે પોતાની બહેનના પ્રેમથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ જ કારણ છે કે ભાઈ બીજનો આ તહેવાર યમ દ્વિતીયા નામથી પણ પ્રસિદ્ધ થયો. યમરાજે પોતાની બહેનને આશીર્વાદ આપતા કહ્યું કે યમુના, જે પ્રકારે તે પ્રેમથી મારું સ્વાગત કર્યું તે જ પ્રકારે જે પણ સ્ત્રી આજના દિવસે પોતાના ભાઈનું તિલક કરશે તેને પણ તારા સમાન જ પૂજનીય માનવામાં આવશે. તેની કુખેથી જન્મેલા સંતાનો દીર્ઘાયુ અને પુણ્યવાન હશે. જે ભાઈનું આ દિવસે તિલક થશે તે મારા લોકમાં પણ અમર સન્માન પામશે. યમુનાએ પોતાના ભાઈને પ્રણામ કર્યા અને વિનમ્ર સ્વરમાં બોલી, ભાઈ યમ, તે આ તહેવારને અમર બનાવી દીધો. આજથી આ દિવસ સદૈવ પ્રેમ, રક્ષા અને આશીર્વાદનું પ્રતીક રહેશે. તે પછી બંનેએ સાથે ભોજન કર્યું. કહેવાય છે કે તે ભોજનમાં યમુનાએ પોતાના હાથોથી બનેલા અનેક વ્યંજન પીરસ્યા હતા. તલ, ગોળ, ઘી, ખીર, પૂરી અને પંચામૃત. યમરાજે આનંદપૂર્વક બધું ગ્રહણ કર્યું અને હસતા હસતા બોલ્યા, બહેન, તારા હાથનું અન્ન મારા માટે અમૃત તુલ્ય છે. આજે હું જોઈ રહ્યો છું કે સ્નેહ જ સૌથી મોટો પ્રસાદ છે. તે ક્ષણ એટલી દિવ્ય હતી કે આકાશમાં દેવતાઓએ પુષ્પોની વર્ષા કરી. અપ્સરાઓ ગાન કરવા લાગી અને ગંધર્વોએ વીણા વગાડીને યમ બીજની મહિમાનું ગાન કર્યું. કહેવાય છે કે તે દિવસે યમરાજ પોતાના લોક પાછા ફરતી વખતે બોલ્યા, જે ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જઈને તિલક અને આદર સત્કાર ગ્રહણ કરશે તે યમના ભયથી મુક્ત રહેશે. તેના જીવનમાં કોઈ પણ પ્રકારનું અકાળ મૃત્યુ નહીં થાય. આ વચન આજે પણ એટલું જ સત્ય છે જેટલું તે દિવસે હતું, કારણ કે તે કેવળ આશીર્વાદ નહીં
પરંતુ સ્નેહનો સંકલ્પ હતો. સમય વીતતો ગયો. યુગ બદલાયા, પણ ભાઈબીજનો આ તહેવાર દરેક કાળમાં એટલી જ શ્રદ્ધાથી ઉજવાતો રહ્યો. સતયુગમાં દેવતા તેને અમૃત પર્વના નામથી મનાવતા હતા. ત્રેતા યુગમાં શ્રી રામે લંકા વિજય મેળવ્યા પછી માતા કૌશલ્યા અને પોતાના ભાઈઓ સાથે અયોધ્યા પાછા ફર્યાના 5મા દિવસે આ જ તિથિએ માતા અને ભાઈઓ દ્વારા તિલક પ્રાપ્ત કર્યું હતું. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ પણ પોતાની બહેન સુભદ્રાના ઘરે આ જ દિવસે ગયા હતા, જ્યાં સુભદ્રાએ તેમને તિલક કર્યું અને તેમને દીર્ઘાયુ થવાનો આશીર્વાદ આપ્યો. ત્યારથી આ તિથિને હજી પણ વધુ પવિત્ર માનવામાં આવી. ભક્તજનો કહે છે કે ભાઈ બીજના દિવસે જે યમુના સ્નાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો કોઈ ભાઈ પોતાની બહેનના ઘરે નથી જઈ શકતો તો તે ઘરે જ દિશાના રૂપમાં યમુના તરફ મુખ કરીને બહેનનું સ્મરણ કરે, દીપ પ્રગટાવે અને પોતાના હૃદયથી બહેનના મંગળની કામના કરે. ત્યાં બહેનો પણ તે સમયે પોતાના ભાઈઓની રક્ષા માટે યમરાજ અને યમુનાનું ધ્યાન કરે છે અને કહે છે, હે યમરાજ, જે પ્રકારે તમે તમારી બહેન યમુનાને વચન આપ્યું તે જ પ્રકારે મારા ભાઈને પણ દીર્ઘાયુ અને સુખી જીવનનું વરદાન આપો. ભાઈબીજના દિવસે ઘણા સ્થાનો પર યમદીવો પ્રગટાવવાની પરંપરા પણ છે. તેને આંગણાના દ્વાર પર કે કોઈ નદી કિનારે પ્રગટાવવામાં આવે છે. માન્યતા છે કે આ દીપ યમરાજના માર્ગને પ્રકાશિત કરે છે અને પરિવારના બધા સદસ્યોને અકાળ મૃત્યુના ભયથી મુક્ત કરે છે. આ દીપક કેવળ તેલ અને વાટનો નથી, પરંતુ બહેનના પ્રેમ અને પ્રાર્થનાનું પ્રતીક હોય છે. જ્યારે તે દીપ હવામાં ડગમગે છે ત્યારે એવું લાગે છે જાણે બહેનનું હૃદય પોતાના ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યું હોય. હવે જો આપણે આ તહેવારના આધ્યાત્મિક અર્થને સમજીએ તો તે આપણને શીખવે છે કે સંસારમાં સૌથી પવિત્ર બંધન એ જ છે જેમાં કોઈ સ્વાર્થ નથી હોતો. ભાઈ બીજ કેવળ તિલક અને ઉપહારનો દિવસ નથી, પરંતુ આત્મીયતા અને કરુણાનો ઉત્સવ છે. આ તહેવાર કહે છે કે સંબંધ ત્યાં સુધી જીવિત રહે છે જ્યાં સુધી તેમાં ભાવનાઓ જીવિત રહે છે. જે ઘરમાં બહેન પોતાના ભાઈનું તિલક કરે છે ત્યાં કેવળ દીપક નથી પ્રગટતા, ત્યાં સ્નેહ, શ્રદ્ધા અને શાંતિના દીપ પ્રજ્વલિત થાય છે. આધુનિક યુગમાં પણ આ તહેવાર આપણને સ્મરણ કરાવે છે કે ભલે ગમે તેટલું અંતર કેમ ના હોય, ભાઈ બહેનના સંબંધને ક્યારે ઓછો ન થવો જોઈએ. જેમ યમરાજે પોતાના બધા દાયિત્વો છતાં પોતાની બહેનના પ્રેમને મહત્વ આપ્યું, તે જ રીતે આપણે પણ આપણા પારિવારિક સંબંધોને મહત્વ આપવું જોઈએ. જે ભાઈ પોતાની બહેનનું સન્માન કરે છે તેના જીવનમાં ક્યારેય દુર્ભાગ્ય નથી આવતું, અને જે બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે તેના જીવનમાં સદૈવ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ભાઈ બીજનો આ તહેવાર આપણને એ પણ શીખવે છે કે મૃત્યુ પણ પ્રેમની આગળ નતમસ્તક થાય છે. યમરાજ, જે મૃત્યુના સ્વામી છે, તે સ્વયં બહેનના પ્રેમથી એ હદે પ્રભાવિત થઈ ગયા કે તેમણે મૃત્યુને માત આપવાનું વરદાન આપી દીધું. આજ આ તહેવારનું દિવ્ય રહસ્ય છે. પ્રેમમાં એટલી શક્તિ છે કે તે મૃત્યુને પણ પરાજિત કરી શકે છે. અંતમાં જ્યારે દિવસ ઢળે છે અને આકાશમાં દીવાઓની જ્યોતિ ઝળહળે છે ત્યારે એવું લાગે છે જાણે યમ અને યમુના આજે પણ તે મિલનને યાદ કરી રહ્યા હોય. યમુનાનું જળ ચમકે છે જાણે તે પોતાના ભાઈના આશીર્વાદથી પ્રકાશિત થઈ ઉઠી હોય. અને દરેક ઘરમાં બહેન જ્યારે તિલક કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક યમરાજ હસતા હસતા કહે છે, ધન્ય છે તે પ્રેમ જે યુગો સુધી અમર રહેશે. આ પ્રકારે ભાઈ બીજની આ કથા કેવળ પૌરાણિક નથી, પરંતુ માનવીય અને આત્મિક પણ છે. આ તહેવાર આપણને પ્રેમ, ક્ષમા અને કરુણાની ભાવના શીખવે છે. તે યાદ અપાવે છે કે સ્નેહનો દીપક ક્યારેય ન બુઝાય, કારણ કે તે જ જીવનનો સાચો પ્રકાશ છે.
હવે ચાલો જાણીએ કે ભાઈ બીજ પર નારિયેળ કેમ આપવામાં આવે છે। ભાઈ બીજ પર બહેનો ભાઈઓને નારિયેળ એટલે કે ગોળો એટલા માટે આપે છે કારણ કે તે લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને ભાઈ બહેનના પ્રેમને જાળવી રાખવાનું પ્રતીક છે। આ પરંપરા યમરાજ અને તેમની બહેન યમુનાની કથા સાથે જોડાયેલી છે, જેમાં યમુનાએ યમને નારિયેળ ભેટ કર્યું હતું અને ત્યારથી જ બહેનો પોતાના ભાઈની સમૃદ્ધિ અને લાંબી આયુ માટે આ કાર્ય કરે છે। યમુનાના વરદાન પછી ભાઈ બીજના દિવસે બહેનો પોતાના ભાઈઓને શ્રીફળ આપે છે, જે તેમના સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામનાનું પ્રતીક છે। તો પ્રેમથી બોલો જય શ્રી હરિ વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ। આવા જ બીજા રોચક અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। મિત્રો, તમને આ કથા કેવી લાગી કૃપા કરીને કમેન્ટ કરીને જરૂર જણાવો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને પોતાના મિત્રો સાથે શેર કરો। કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલશો।